હલો, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવશું ઢોકળીનું શાક। તો 1 કપ આપણે ચણાનો લોટ લઈ લીધો છે, 1 કપ ને 1 ચમચી જેટલો ઉપર। તો મસાલા એડ કરશું, આદુ લસણ અને મરચાંની પેસ્ટ, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, ચપટી ધાણા ભાજી નાખશું અને 1 કપ છાશ નાખશું ને અડધો કપ બીજો। તો આપણે 1.5 કપ છાશ લીધી છે। હવે એને મિક્સ કરી લેશું એકદમ બેટરને હલાવીને। બેટર સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે ગેસ ચાલુ કરીને એને ઉકાળી લેશું એકદમ। તો આપણે નોનસ્ટિક વાસણમાં લઈ લેશું એને, એટલે બહુ તળીએ ચોટે નહીં। તો આપણે ઢોકળીનું બેટર બનાવ્યું છે, આપણે ગેસ માથે નોનસ્ટિક પેનમાં નાખી અને હલાવશું એકદમ। તો ઘાટું એકદમ થઈ જાય ત્યારે આપણે એક થાળીમાં ગ્રીસ કરીને રાખેલી છે એમાં આપણે ઠારી દેશું અને પછી વઘાર કરશું। તો બેટર આપણું એકદમ ઘાટું થવા માંડ્યું છે, આપણે હજી થોડીક વાર હલાવશું। થાળીમાં ઠરાય એવું થઈ જાય ને ત્યારે જલ્દી આપણે થાળી લઈને ઠારી લેશું। તો બેટર તૈયાર થઈ ગયું છે, આપણે થાળી લઈને એમાં ઠારી લેશું અને ગેસને બંધ કરી દઈશું। તો થાળીમાં નાખી દેશું, તેલવાળી કરી લીધી છે થાળી એટલે ચોટે નહીં બહુ। હવે આને આપણે ઠરવા દેશું થોડીક વાર, પછી આપણે ઢોકળીનો શેપ દઈ દેશું। તો આપણે ઠંડુ પડી ગયું છે થોડુંક, આપણે ઢોકળીનું શેપ આપી દઉં। અને હું થોડીક નાની નાની પાડું છું, તમારે મોટા પીસમાં પાડવી હોય તો પાડી શકો। તો ઢોકળીને આપણે બધી એક ડીશમાં લઈ લેશું અને પછી વઘાર કરી લેશું। તો આપણે આવી નાના પીસમાં કાપી છે અને આછી રાખી છે થોડીક, તમારે મોટા પીસમાં કાપવી હોય તો કાપી શકો અને જાડી પણ રાખી શકો, જેવી જેની ચોઈસ। તો આપણે વઘાર કરી લેશું। તો ઢોકળી આપણે બધી ડીશમાં લઈ લીધી છે ને એટલી આપણે ભૂકો કરીને નાખી દેશું એટલે રસો ઘાટો થાય। તો વઘાર કરી લેશું। તો ગેસ ઉપર આપણે નોનસ્ટિક લોયકી મૂકી દીધી છે અને તેલ નાખી દેશું। તો રાઈ નાખશું, આપણે જીરું, લીમડો નાખશું, છાશ એડ કરશું। તો આપણે 2 કપ છાશના એડ કરશું। હવે મસાલો નાખી દઈશું, આદુ લસણ અને મરચાંની પેસ્ટ, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો નાખશું અને ઉકળવા દેશું આપણે। તો વઘાર સરસ ઉકળી ગયો છે, આપણે થોડુંક મીઠું ઓછું લાગે છે એટલે નાખી દેશું અને ઢોકળી એડ કરી દઈશું। તો આપણે ભૂકો ઢોકળીનો કર્યો છે એ પણ એડ કરી દઈશું। હવે આને આપણે 1-2 મિનિટ ઉકળવા દેશું। તો શાક સરસ ઉકળી ગયું છે, આપણે ગેસને બંધ કરી દઈશું। તો ઢોકળીનું શાક સરસ બની ગયું છે આપણું, ઘાટી ગ્રેવીવાળું। ધાણા ભાજી નાખી દેશું આપણે। તો બની ગયું છે સરસ આપણું ઢોકળીનું શાક, ગ્રેવીવાળું મસ્ત। અને મારી રેસીપી ગમે તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરજો।